કુદરતનો સાચો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. વરસાદ બહુ આવતો હતો અને આ બાજુ ટેકનોલોજી એવું કહેવાય ને, ભાઈએ સાચો ઉપયોગ કર્યો છે. વરસાદ આવતો તો ભાઈએ આ પાનમાંથી છત્રી બનાવી નાખી છે. પછી આપણે માથેરાનને આજે ટાટા બાય બાય સીયુ કહેવાનું છે, કેમ કે આજે અમારે છે માથેરાનમાં છેલ્લો દિવસ અને અમે બધાએ ટાટા બાય બાય કહીને પનોરામા હિલ તરફ જવા માટે નીકળી ગયા. રસ્તામાં ટ્રેન આવી હતી, મસ્ત વ્યૂનો એન્જોય કર્યો અને આપણે અહીંયા કેરી, બોર ને એવું બધું ખાવા માટે ઊભા રહી ગયા હતા. અને પછી રસ્તામાં અમે જતા હતા, મસ્તીનો રેલવે ટ્રેક દેખાનો એટલે આપણે આ બાજુ બધા ઊભા રહી ગયા. તો ફોટોગ્રાફી કરવા માટે ફોટોગ્રાફી પતાવ્યું એટલે આપણે પનોરામા હિલ તરફ થોડાક આગળ વધ્યા અને ફાઇનલી આપણને પનોરામા હિલે પહોંચી ગયા છે. ગણપતિ બાપાના દૂરથી દર્શન કરવા પડ્યા હતા, કેમ કે અમારે ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો અને જો અમે નીચે દર્શન કરવા જઈએ તો અમારી ટ્રેન પણ ચૂકી જાય એમ હતી. એટલે આપણે દૂરથી દર્શન કરી લીધા. ગણપતિ બાપાને એમ કહેવાય ને ડેલી હાથ દઈને પાછા આવ્યા એવું થયું હતું. પછી તો ત્યાંથી બહાર નીકળી ગયા. પછી લાસ્ટ વાળું માથેરાનને ટાટા બાય બાય કહીને આપણે લોકો બધા આગળ વધ્યા. જો તમારે પોસિબલ હોય તો તમે લોકો પણ તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી જોડે માથેરાન આવો. એટલું મસ્ત અહીંયા એટમોસ્ફિયર હોય છે અને બહુ બધી યાદો બને છે અને બહુ ઝાઝા પૈસા તો લાગતા જ નથી. પર પર્સન તમને આરામથી 4000માં તમે 2 દિવસ ફરીને આવી જાઓ, જો તમને હોટલ ને ખાવા પીવાનું એટલું સારા બજેટમાં મળી જાય તો. બાકી તો તમે સારા રિસોર્ટમાં, મોંઘા રિસોર્ટમાં જશો તો પછી પોસિબલ નથી. આ બાજુ લોકલ ટ્રેનમાં આવ્યા અને ત્યાંથી અમે આવી ગયા હોટલે દાદરે ખાવા માટે અને મસ્ત ખાવા માટે આવી ગયા હતા પંજાબી, કેમ કે લાગી હતી બહુ ભૂખ એટલે બીજું આડું કંઈ ખાવાની ઈચ્છા નહોતી. પંજાબી ખાઈ લીધું અને હવે આગળ વ્લોગ શૂટ કરવાની મારામાં બિલકુલ ટેવડ નથી એટલે વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.